ઉનાળાની કાળઝાળ ગરમી બાદ જ્યારે આકાશમાં વાદળો દેખાય છે ત્યારે ગુજરાતના જંગલોમાં ઘાસના મેદાનો અને વેટલેન્ડ્સમાં પક્ષીઓની દુનિયા જીવંત બની જાય છે. કેટલાક પક્ષીઓ ચોમાસાની આગાહી લઈને આવે છે તો કેટલાક પક્ષીઓ આ ઋતુમાં પ્રજનન માટે સક્રિય બને છે. આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાતમાં ઉનાળા અને ચોમાસા દરમિયાન જોવા મળતા 5 અદ્ભુત પક્ષીઓ જે દરેક બર્ડરે જીવનમાં એક વખત તો જરૂરથી જોવા જ જોઈએ. તો 5મા નંબર પર છે ગ્રેટર પેન્ટેડ સ્નીપ, કે જેને આપણે ગુજરાતીની અંદર પનલેવા કહેવામાં આવે છે. પનલેવા એટલે ગ્રેટર પેન્ટેડ સ્નીપ એક ખૂબ જ સુંદર અને રહસ્યમય પક્ષી છે. રસપ્રદ વાત એ છે કે આ પ્રજાતિમાં માદા નર કરતાં વધુ સુંદર અને રંગીન હોય છે, આકર્ષક હોય છે. આ પક્ષી સામાન્ય રીતે કાદવવાળા વિસ્તારો, ભેજવાળા ઘાસના મેદાનો અને વેટલેન્ડમાં જોવા મળે છે. એટલે કે તમે થોર, નળ સરોવર કે અન્ય વેટલેન્ડમાં ચોમાસા દરમિયાન તેને સારી રીતે શોધી શકો છો. એના પછી 4થા નંબર પર આપણે રાખીશું નારંગી કસ્તુર, કે જેને ઇંગ્લિશની અંદર ઓરેન્જ હેડેડ થ્રશ કહેવામાં આવે છે. આ પક્ષી મોટા ભાગનો સમય જંગલના પાંદડા વચ્ચે જીવજંતુઓ શોધવામાં પસાર કરે છે. તેનું ચમકદાર નારંગી માથું અને તેનું શરીર તેને સરળતાથી ઓળખી શકાય એવું બનાવ્યું છે. ગુજરાતમાં પોલો ફોરેસ્ટ, ડાંગ ફોરેસ્ટ, અન્ય જંગલી વિસ્તારોમાં ચોમાસા દરમિયાન તેને જોવાની તક મળી શકે છે. 3જા નંબર પર આપણે રાખીશું ચાતક, કે જેને વ્હાઇટ કુકુ કહેવામાં આવે છે. ભારતીય લોકકથાઓમાં ચાતકને ચોમાસાનું દૂત માનવામાં આવે છે. સદીઓથી લોકોનું એવું માનવામાં આવ્યું છે કે ચાતકના આગમન સાથે વરસાદ નજીક આવી રહ્યો છે. ખુલ્લા ખેતીવાળા વિસ્તારો, ઝાડીવાળા પ્રદેશો અને ગામડાઓની આસપાસ આ પક્ષી જોવા મળે છે. ચોમાસા પહેલાં તેનું આગમન ઘણા બર્ડરો માટે ખાસ ક્ષણ હોય છે. 2જા નંબર પર આપણે રાખીશું ઇન્ડિયન પિત્તા, કે જેને નવરંગ કહેવામાં આવે છે. ભારતના સૌથી રંગીન પક્ષીઓમાંનું એક નવરંગ એના નામ પ્રમાણે જ અનેક રંગોથી સજ્જ હોય છે. તેનો મધુર અવાજ ઘણીવાર તેને જોતા પહેલાં સાંભળવા મળે છે. ગુજરાતમાં પોલો ફોરેસ્ટ, ડાંગ, જાંબુઘોડા અને અન્ય વૃક્ષોથી ભરેલા વિસ્તારોમાં શરૂઆતના ચોમાસામાં જોઈ શકાય છે. હિંગોળગઢ એક એવી જગ્યાએ છે કે જ્યાં નવરંગ સૌથી સારી રીતે જોવા મળતા હતા પહેલાં અને અત્યારે પણ. ઘણા બર્ડર માટે નવરંગની પ્રથમ સાઇટિંગ એ વર્ષની સૌથી યાદગાર બર્ડિંગ મોમેન્ટ હોય છે. અને પ્રથમ સ્થાને છે ગુજરાતનું ગૌરવ ખડમોર, કે જેને ઇંગ્લિશમાં લેસર ફ્લોરિકન કહેવામાં આવે છે. ખડમોર ભારતના સૌથી દુર્લભ અને આકર્ષક ઘાસ મેદાન પક્ષીઓમાંનું એક છે. ચોમાસાની શરૂઆત થતાં જ ખડમોર માદાને આકર્ષવા માટે ઘાસમાંથી અચાનક અનેક ફૂટ ઊંચી છલાંગ લગાવે છે. આ અદ્ભુત ડિસ્પ્લે વિશ્વની સૌથી અનોખી પક્ષી વર્તનોમાંની એક માનવામાં આવે છે. સૌરાષ્ટ્ર અને ગુજરાતના ઘાસના મેદાનોમાં ચોમાસા દરમિયાન તેને જોવાની તક મળે છે. ગુજરાતની અંદર પર્ટિક્યુલરલી તમે જોઈ શકો છો એને વેળાવદરની અંદર. કોઈ પણ બર્ડર માટે ખડમોરનું ડિસ્પ્લે જોવું એક ડ્રીમ સાઇટિંગ સમાન છે. તો મિત્રો, આ હતા ગુજરાતમાં ઉનાળા અને ચોમાસા દરમિયાન જોવા મળતા 5 અદ્ભુત પક્ષીઓ: પનલેવા, નારંગી કસ્તુરો, ચાતક, નવરંગ અને ખડમોર. આમાંથી તમે કયું પક્ષી જોયું છે અને તમારું ફેવરિટ પક્ષી કયું છે તે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને એસ્કેપ ઇન્ટુ ધ વાઇલ્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું એક નવા બર્ડિંગ એડવેન્ચર સાથે. ત્યાં સુધી હેપી બર્ડિંગ. આ સિવાય કોઈ બર્ડ ઉનાળા અથવા ચોમાસામાં વિઝિટ કરતું હોય ને રહી ગયું હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો.